સીતારામ બધાઈને। આજે હજી તબિયત સુધરી નથી, શરદી ગરમીની થઈ ગઈ છે, તો વિચાર્યું કે મગ ભાત અને નિવેદન્યામી મારે લાપસી એક બાકી રહી ગઈ હતી માતાજીની, તો ના લાપસી કરી નાખું। હારી પેટ નાખી દીધું ઘી આની અંદર અને થોડીક લાપસી કરી નાખું। લાપસી મને બહુ ભાવે અને મારા ઘરવાળાને બહુ ભાવે, બાને બહુ ભાવે, અને આપણું નાક ને બધું બગડેલું હોય ને એ રોટલી કે રોટલો ન ભાવે, એટલે આજે રોટલાને આરામ છે। ભાઈ પૂરતી 4-5 રોટલી કરીશ, ગરમ છે એટલે, બાકી મગ ભાત ને લાપસી જ કરવી છે આજે। એટલે બાને રોટલી ના જોઈએ, મગ ભાત હોય ને લાપસી હોય એટલે મારે ન જોઈએ, ને મારા ઘરવાળા તો એ હલાવી લે કે ના ના વાંધો નહીં। નિવેદિતાબેન પૂછતા હતા કે લાપસીની અંદર તમે શેનો લોટ વાપરો? તો લાપસીની અંદર છે ને ઘેઉનો લોટ, ઘઉં અને જાડો કરકરો આપણે કહીએ ને, જાડો લોટ, આટલું બધું જો મેં ઘી નાખ્યું જ કે લોટ જે છે એ લોંદા જેવો થઈ ગયો છે। ને ઘી વધારે નાખીએ એનું કારણ એ કે શેકવામાં કે તે ગાયનું છે, ઘરે બનાવું છું અને ભેળસેળવાળું નથી, નહીં તો શરદી હોય ને તો વધારે ઘી ખાઈએ તો ઉલટાનું વધારે તકલીફ થાય। પરંતુ આપણા સ્પેર પાર્ટ છે, શરીરના હાંધા દુખે, આપણે કેમ વાહન હોય ને વાહન, એની અંદર કચડ અવાજ આવતો હોય ને તો આપણે ઓઇલિંગ કરવું પડે, એવી રીતે આ શરીર જે છે ને એના બધા આ હાંધા છે, આ બધા એક હાંધા છે, આપણે આમ કરીએ તો એ હાંધા ના દુખે ને, એના માટે ગાયનું ચોખ્ખું દેશી ઘી જે છે એ કાયમ જે છે એ 3-4 ચમચી આપણા પેટની અંદર જાવી જ જોઈએ। હવે અત્યારની પેઢીને તો એ ભાવતું નથી, એટલે પછી હાથ દુખે ને પગ દુખે ને ટેસ્ટથી એક ગોળી ખાઈ લે, પણ એને ખબર નથી કે જે એલોપેથિક ગોળી જે છે ને એ તમારું થોડીક વારનું પેઇન કિલર છે, એનું નામ પેઇન કિલર, એટલે થોડીક વારનું દુઃખ ઘટાડે, એ દર્દને ગાયબ કરતું નથી। જ્યારે આ આપણે જે ખોરાક લઈએ ને એ આપણા જે કાયમી દર્દ હોય ને એને જ નાશ કરી નાખે। એટલે સાદો અને દેશી ખોરાક લેવો, આવું ખાધે રાખવું, અને બીમાર હોય કાંઈ ના ભાવે, 2-3 દિવસ ભૂખ્યા રહીએ તો કાંઈ કામ ના થાય, અશક્તિ આવી જાય। એટલે હું તો એવું કરું કે મને જે ભાવતું હોય ને એ વસ્તુ બનાવી રાખું, બનાવી અને ખાઈ લઉં। તો હવે આપણી લાપસી શેકવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, ધીમા ગેસે લાપસી શેકીએ તો સરસ થાય। ભગવાનનું કાંઈ પણ આપણે નૈવેદ્ય કરવું હોય કે કાંઈ પણ કરવું હોય ને એની સાથે આપણે ભગવાનનું સ્મરણ કરીએ ને તો એ પ્રસાદ બની જાય। તો મને તો એ ટેવ જ છે કે કાંઈ પણ કરતાં ભગવાનનું સ્મરણ ચાલુ ટેરે રાખવું। આજ મને એક સરસ મજાનું કીર્તન ગમે છે, તમને પણ ગમે તો કમેન્ટમાં ચોક્કસ કહેજો। અવાજ બહુ હાલશે નહીં, શરદી છે, જાડો અવાજ થઈ ગયો છે, અવાજ બહુ નીકળતોય નથી, પણ મારું ગીત ગાવાનું ચાલુ જ રહે, કારણ કે મને શોખ છે। સ્મરણ કરી લઈને શિવનું પ્રાણી અવસર પાછો નહીં આવે, તું નથી કોઈનો ને કોઈ નથી તારું, રામ વચન જીવ પોલીસમાં, તું નથી કોઈનો ને કોઈ નથી તારું, રામ ભજન જીવ પોલીસમાં। સ્મરણ કરીને શિવનું પ્રાણી અવસર પાછો નહીં આવે, તું નથી કોઈનો ને કોઈ નથી તારું, રામ ભજન જીવ પોલીસમાં। દાદા માતા કોઈ નથી તારું, તેમાં તું અટવાઈશમાં, તું નથી કોઈનો ને કોઈ નથી તારું, રામ ભજન જીવ પોલીસમાં। આ ભગવાન જે શિવ એટલે સત્ય, સત્યમ શિવમ સુંદરમ, સત્ય જ શિવ છે, સત્ય શિવમ છે અને સત્ય જ સુંદર છે। તો ભગવાન શિવ જે છે એ દેવોના દેવ મહાદેવ જેને આપણે કહીએ છીએ એ જ સત્ય છે,
જે જેને પૂજતા હોય, જે જેની આરાધના કરતા હોય એનું સ્મરણ કરી લેવું. કારણ કે આ જગતના મોહમાયામાં પડી જાય, ચક્કરમાં પડી જાય, એક ચક્ર પૂરું થાય, બીજું ચક્ર ચાલુ થાય, કોઈ દિવસ જે છે એ આ ચક્રમાંથી માણસ નીકળી શકતો નથી. એટલા માટે થઈ અને જ્યારે પણ સમય મળે ત્યારે શિવનું સ્મરણ કરી લેવું. કારણ કે સંબંધો આ જગતની અંદર બધાય સ્વાર્થના છે. એક પણ સંબંધ એવો નથી કે સ્વાર્થ વિનાનો હોય. આપણે આપણી કાયાનું કલ્યાણ કરવાનું છે, આપણા દેહનું કલ્યાણ કરવાનું છે, પુણ્યનું પાથું બાંધવાનું છે. કારણ કે જે કમાશું ને એમાંથી આખું ઘર જલસા કરશે, પરંતુ કયા રસ્તેથી કમાયું ને એનું કર્મ આપણે ભોગવવાનું છે. કર્મ જ્યારે ભોગવવાનો વારો આવે તો સારા હોય તો પ્રશ્ન નથી, પરંતુ જો ખરાબ કર્મ હોય તો એ પણ આપણે કંઈ એમાં આપણી મદદ કરતા નથી. એટલે હંમેશા ને માટે શિવનું સ્મરણ કરવું, ભગવાનની ભક્તિ કરવી અને જે પણ સમય મળે એટલા સમયની અંદર હરિનું નામ લીધે રાખવું. હરિનું નામ બાકી ને કે હરિનું નામ 1000 વાર, કૃષ્ણનું નામ કરોડ વાર ને વિઠલાનું તો વારંવાર. શિવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આપણા 3 આદિદેવો જે છે, આપણી આદિ શક્તિ છે. જેને જે માનતા હોય, જેને જેમાં આસ્થા હોય એનું સ્મરણ કરે. કોઈ પણ ધર્મ જે છે એ નીચો નથી. આ પૃથ્વી પર દરેક જ્ઞાતિના લોકોનો ધર્મ મહાન જ છે. એટલે આપણે જેને પણ માનતા હોય એ ધર્મનું આપણે દેવી દેવતાઓની પૂજા કરવી, એને યાદ કરવા અને રસોઈનું કામ હોય કે કોઈ પણ કામ હોય તો એ કાર્ય કરવું. એટલે કાર્યની અંદર ચોક્કસ સફળતા મળે. હવે આપણે લાપસીને કેમ શેકવીને, આપણા ગુજરાતીઓ, અમારે ગુજરાતીઓ જે છે ને એમાં ખાસ કરીને કાઠિયાવાડીઓ, એને તો સરસ લાપસી બધી બહેનોને આવડતી જ હોય. બધી બહેનો અન્નપૂર્ણાનો અવતાર છે. પરંતુ અમુક જે દીકરીઓ હાલની છે, જે હોસ્ટેલમાં જ રહી હોય, ભણી હોય અને રસોડાનો એનો ગરવાનો વારો ના આવ્યો હોય અને જેને શોખ હોય પછી શીખવાનો, તો આ રીતે લાપસી બનાવાય. ઘઉંનો જાડો કરકર્યો, આની અંદર એક વાટકો એક લોટ લીધો છે મેં. લોટ ડૂબી જાય, મને ઘી વધારે ગમે આમ તો જ લાપસી જે છે એ ખાવાની મજા આવે. શેકીએ તો તેલ સારું નહીં, એટલે મેં લાપસીની અંદર આટલું બધું ઘી નાખ્યું છે. સફેદ કલરનો લોટ હોય જ્યાં સુધી એકદમ બ્રાઉન કલરનો ના થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકે રાખવાનો. ગેસ જે છે એ ધીમો રાખવાનો, એટલે લાપસી આપણી બળે નહીં. એક વાટકો એક આપણે લાપસીનો લોટ લઈએ. જો પરફેક્ટ લાપસી એકદમ છૂટી બનાવી હોય અને ચોટે નહીં એવી, ચીકણી ન થાય એવી, તો એક વાટકી એક લોટ લઈએ ને તો અડધી વાટકી જ એની અંદર પાણી નખાય. આખી વાટકી પાણી ન નખાય. આ શીરો નથી. શીરો હોય તો સામે તમે પાણી નાખો. ખીચડી હોય તો 3 ગણું પાણી નાખો. આ માપ છે દરેકના. જેને બહેનોને રસોઈ ના આવડતી હોય ને, ખીચડી મૂકવી હોય ને તો 1 વાટકી ખીચડી, તો આપણે કુકરના મૂકીએ તો 2 વાટકી પાણી નાખીએ, અને તપેલીમાં મૂકીએ તો 3 વાટકી પાણી નાખીએ. આ બધા એના માપ છે. એ પણ લાપસી જે છે એની અંદર પાણી થોડુંક ઓછું. 1 વાટકી લોટ છે આ મોટો 1 વાટકો, તો હું અડધો વાટકો જ પાણી જે છે એ કાઢીને એની અંદર નાખીશ. એટલે લાપસી જે છે એ સરસ આપણે એકદમ છૂટી અને ખાવાની મજા આવે. ઘણા બહેનો જે છે ને એ પાણી ગરમ કરી અને ભૂંજીને લાપસી કહેવાય, ભૂંજી નહીં કરે, પણ મને એ બહુ એટલી બધી નથી મારી હાથે સારી થતી. આ લાપસી થાય સરસ, એટલે હું આ જ લાપસી બનાવું. તો આ લાપસીની અંદર મેં બીજું કંઈ નથી કર્યું. બસ લોટ 1 વાટકો એક લીધો, હારી પર ઘી નાખ્યું અને શેકું છું. શેકાઈ જાય એટલે હમણાં ઉકળેલું પાણી પાછું ધીમે ગેસે પાછું એને હલાવી રાખવું, એટલે ગોળ ઉપરથી નાખીને ખાવાનો. લાપસી થઈ જાય તૈયાર. આ રીતે લાપસી આપણે બધાય બનાવી શકીએ. ના દેખાય. બાને બહાર બેઠા ને એટલે દેખાતું નથી. ઝાખું દેખાય. પાછી વાહન રિક્ષા એ બધું નીકળે ને અવાજ સંભળાય. હાઈવે રોડ ઉપર બેઠા હોય, અંદર થાય બહુ જ ગરમી. બરાબર પાણી થાય ને બેઠા. મારી તબિયત યાર ખરાબ છે, અવાજ એવો કરતો. ભાઈ શ્રી આવ્યો આવ્યો કાનુડો કાનુડો આવ્યો. કાનુડો કાનુડો બેઠો. બાપા કાનુડો માં કાનુડો કાનુડો વાત કરે ને પોતરા. કાનુડો આવ્યો. કાનુડો આવ્યો. અવાજ એનો નથી કરતો ને મારો નથી નીકળતો. બે કાનુડો આવ્યો. કાનુડો આવ્યો. કેનો કાનુડો છે? આવ્યો. કાનુડો છે. એ કાનુડો છે.
કાનુડો હે આ એમ કે મેં મોટો કર્યો આને. ટોપી ઉતાર નાખ ને. હા આ કે મેં મોટો કર્યો આને. કાનુડો છે આ એમ કે મેં મોટો કર્યો આને. આને મોટો કન્યા કર્યો, તમે કર્યો કે મેં કર્યો? હાર્યો મારો મને મોટો કાનો હાર્યો મને મોટો કે નહીં કર્યો? છે ને કાનો કાનો મને મોટો કે નહીં કર્યો? એમ ચાલે જ બા. આ કાનો કાનો છે એને કેનીએ મોટો કર્યો? હમ કાનુડાને મોટો કેનીએ કર્યો? એને મોટો કેનીએ કર્યો? ને મેં કર્યો તે કર્યો તો. લે આને છે આને આ તમે કર્યો? ના રે ના. હા લે હા એ પૂજા દાય એ પૂજા દાય એક ધારા મંડી પડે. રોડ ઉપર કોઈ નીકળે ને તો એક ધારા મંડી પડે. ભાગ્યો કાનુડો, કાનુડો જ ભાગ્યો. ભાઈનો ટાટિયો જાજી વાર ટકે નહીં બેહવામાં ક્યાંય. જઈમું ભાઈ તે જઈમું વયો ગયો ઈતા ઘરમાં. ઈતા ઘરમાં વયો ગયો. હા તમારો કાનુડો તો ઘરમાં વયો ગયો. હે હા આ આ હા બંધ કરી દે તે કે બેસે બહાર બેઠા હોય ને લાંબા પગ કરે, ટૂંકા પગ કરે. ઓટલો મોટો બધો છે, લાંબા પગ થઈને બેહાઈ ગયો. હું એની પાસે ઓટલે ના બે, હું બીજા ઓટલે આમ નીચે બેહી પગથિયે એટલે સરખું દેખાય. સીતારામ. ઉનાળાની શરદી થઈશ બેયને હાહુ બહુને. મને મટી ગઈ. મને થઈ શરદી, મને થઈ, મને શરદી થઈ. શરદી છે ઘણી માથું દુખે. હા તમારું દુખતું હતું ને? માથું દુખ હા બે દી બાને હે ને ગઈટા માણસ બિચારાને ખબર ના પડે શું થયું, પણ એની તકલીફ થતી હોય તો જ હળિયાપટ્ટી કરતા હોય. અમુક એને તો ઉંમર આપણે તો આવડા નાના છીએ હજી નથી તો નાના. બાની તો ઉંમર થઈ ગઈ, થાક લાગે એને ઉંમરનો. પણ એમાં એની સેવા હરખી થાય ને એટલે વાંધો ન આવે, રિકવરી તરત આવી જાય. મારે એવું છે કે એની સેવા હું કરું પણ પાછું મારે પાછી સેવા કરવા વાળું કોઈ છે નહીં. હું હાજી માંદી થાવ એટલે તો પૂરું. હા લેવલ ઘડીકમાં આવતા વાર લાગે. કા કેમ? લાંબો લાંબો હા મારા તો ભાઈ લાંબા હોય તો હોય, કોઈ લાંબા ટૂંકા હોય તો એ બાને ચિંતા. રોડ ઉપરથી કોઈ નીકળે લાંબુ માણા હોય કે ટૂંકું માણા હોય, બાને બધું બહુ. મારે બાનું નામ મેં એટલે જ સીસીટીવી કેમેરો પાડ્યું. આખા શેરીની અંદર બધાને બા ઓળખે. તો હવે યાદશક્તિ ઓછી થઈ ગઈ, ધીમે ધીમે મગજ ઓછો થઈ ગયો. નકર બધાની બાને ખબર હોય કોણ ક્યાં આવ્યું હોય ગયું. લે જા આહું બક્યું લઈએ ને એટલે એકબીજાને ચેપ લાગે. એ બધા આખો દિવાળી એને શરદી ઉધરા ને તાવ રહી હતી મને ચોટી લેવો મારા હાથમાં મોબાઈલ ચોટી લે વાત પાસે એ પૂજા બા તો નવરાશ કા જે નીકળે ને બા બોલવા બા
જાણીતા હોય અજાણ્યા હોય બધાને બેહો 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 કરે રાખે ગઈઢા માણા પાસે બેહે ને બધાને તો એને મજા આવે પેલા આપણે કહીએ ને પહેલાં આપણી પાસે બેહવાનો સમય ન હોય જે આપણે બેહવાનો સમય આવે તો એ બીજાને આપણી પાસે બેહવાનો સમય ન હોય સમયનું ચક્ર જે છે ને બહુ કંઈક છે ફેરે જ રાખે આવજો સીતારામ સીતારામ હાલો આવજો બધાય મારો આજે અવાજ છે ને નથી બહુ નીકળતો એટલે બાને વાતું નહીં કરાવી બહુ નેક્સ્ટ વિડીયાની અંદર કરાવીશ વાતો જો બા આવજો આવજો કરે હાલો આવજો બધાય સીતારામ